વડોદરામાં સંબંધોને હદ પાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચ્યું અને અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો. આ મામલે પોલીસે પત્ની સહિત 7 આરોપીઓને ઝડપ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા પાન પાર્લરના વેપારી ગિરીશભાઈ પટેલ 8 એપ્રિલની રાત્રે હરણી વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે છાણી સોખડા રોડ પર ગિરિરાજ સ્કૂલ નજીક એક સફેદ સ્વિફ્ટ કાર દ્વારા તેમને ટક્કર મારી અપહરણ કરવામાં આવ્યું હતું. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓએ તેમની સાથે મારપીટ કરી પર્સ, મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધી હતી. એટીએમ કાર્ડનો પિન મેળવી શહેર અને હાઈવે પર અલગ અલગ સ્થળોએથી આશરે 1 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ગિરીશભાઈને સોજિત્રા નજીકની કેનાલ પર લઈ જઈ પુલ પરથી પાણીમાં ફેંકી દીધા હતા. જોકે ગિરીશભાઈએ હિંમત બતાવી કેનાલના પિલરને પકડીને પોતાનો જીવ બચાવ્યો અને આખી રાત ત્યાં જ લટકી રહ્યા. સવારે સ્થાનિકોની મદદથી તેમને બચાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગિરીશભાઈની પત્ની ફાલ્ગુની બેનનો કૌશિક શર્મા સાથે પ્રેમ સંબંધ હતો. બંનેએ મળીને ગિરીશભાઈને રસ્તામાંથી દૂર કરવા માટે આ કાવતરું રચ્યું હતું અને ભાડુતી લોકોની મદદ લીધી હતી. વડોદરા સિટી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા રેકી કરનાર સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્વિફ્ટ કાર, હથિયારો, રોકડ રકમ અને ડેબિટ કાર્ડ પણ જપ્ત કર્યા છે. હાલ એક ફરાર આરોપી નિકુંજની શોધખોળ ચાલુ છે અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છાણી પોલીસ સ્ટેશનમાં તારીખ 8/4/26 એટલે 8મી એપ્રિલે રાત્રિના સમયે એક અપહરણનો બનાવ બન્યો. જે સંદર્ભે તારીખ 9/4/26 સવારે 11 થી 11:30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ જેમનું નામ છે ગિરીશભાઈ પટેલ, જેમને પોલીસ સ્ટેશન છાણી પોલીસનો સંપર્ક કરી અને પોતાની સાથે બનેલી હકીકત વર્ણવેલી. જે સંદર્ભે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લેતા ગિરીશભાઈ પટેલની વિસ્તૃત પૂછપરછ કરતા એમની એક ફરિયાદ 2:30 વાગે રજીસ્ટર કરવામાં આવેલ છાણી પોલીસ સ્ટેશનમાં. આઈપીસી 307, 365, 386, જીપી 135 અને 120B અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. જે પોતાની હકીકત ગિરીશભાઈએ જણાવેલી એ પ્રમાણે એમનું અપહરણ કૌશિક નામના વ્યક્તિ અને એમની સાથે સંકળાયેલા બીજા 4 થી 5 ઈસમો દ્વારા કરવામાં આવ્યું છે એવી છાણી પોલીસ સ્ટેશનને એમને હકીકત જાહેર કરેલી. જે સંદર્ભે થોડા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા વડોદરા શહેરની છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમની ડિસ્ટાફની ટીમ, ઝોન 1 એલસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા કૌશિક અને એની સાથે સંડોવાયેલા જે સાગરીતો છે એને પકડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવેલી. આ સંદર્ભે જ્યારે વિગતવાર ફરિયાદીને પૂછવામાં આવ્યું ત્યારે ફરિયાદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે એક પાનનું પાર્લર ચલાવે છે, તો 8મી તારીખે રાત્રે 11 વાગે પોતાના પાનના પાર્લરથી દૈનિક જે રીતે રોજ ઘરે જતા હોય છે એ રીતે છાણી વિસ્તારમાં એ પોતે રહે છે અને ત્યાં એ પોતાના ઘેર રાત્રિના સમયે જતા હતા. ત્યારે એક સ્વિફ્ટ કાર જે એમના એક્ટિવાને અથડાવવામાં આવે છે, એમને પાડી દેવામાં આવે છે અને કારમાં બેસેલા 3 ઈસમો જે છે એ ખેંચી અને એમને સ્વિફ્ટ કારમાં ખેંચી જાય છે. એમનું અપહરણ કરી ત્યાંથી એ ડુમાણ ચોકડી લઈ જાય છે. ત્યાંથી દેના ચોકડી થઈ અને ગોલ્ડન ચોકડી બાજુ થઈ અને સાવલી બાજુ લઈ જવાની હકીકત એમને જાહેર કરેલી. ત્યાંથી એમને સોજિત્રા નજીક આવેલ કેનાલ, ત્યાં આ ઈસમો દ્વારા એ કેનાલમાં ફરિયાદી ગિરીશભાઈ જે છે એમને ફેંકી દેવામાં આવેલા. તો મારવાના ઈરાદાથી એમને કેનાલમાં ફેંકેલા અને કેનાલમાં સદનસીબે એવું આગળ એક પિલર હતું એ પકડી અને લગભગ 2 થી 3 કલાક જેવું ઓલમોસ્ટ આખી રાત લગભગ 2:30-3 વાગે કેનાલમાં ફેંક્યા હતા. સવારના 6 વાગ્યા સુધી એ કેનાલના પિલર છે ત્યાં એ બેસી રહ્યા. ત્યારબાદ તે અજવાળું થતાં બહાર આવતા બાજુના જે કેનાલની બાજુના જે મકાનો છે ત્યાં જઈ
સંપર્ક કરતા એમને પોતાના ઘેર આ બાબતે જાણ કરેલી કે મને મારી સાથે આ પ્રકારનું કૃત્ય થયેલું છે. તો એ સંદર્ભે પોલીસ દ્વારા કૌશિક અને એની સાથે સંકળાયેલા બીજા સાગરીતો, જેમાં નીલકંઠ, ઉમંગ, ગોવિંદ અને પૃથ્વી, આ બધાને ગણતરીના કલાકોમાં પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવ્યા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરેલા. વધુ પૂછપરછ ઊંડાણપૂર્વક કરતા એવી હકીકત પણ જાણવા મળેલી કે કૌશિક જે છે એ ફરિયાદી ગિરીશ પટેલની પત્ની ફાલ્ગુની જે છે એના સંપર્કમાં હતો. 6-1 મહિના પહેલા આ બાબતે ગિરીશભાઈ અને ફાલ્ગુનીબેનને બોલાચાલી પણ થયેલી. એ સંદર્ભે ગિરીશભાઈ ના અપહરણ માટેનું જે આખું પ્લાનિંગ છે એ કૌશિકભાઈએ કરેલું અને તપાસ દરમિયાન જે પુરાવા મળ્યા છે એમાં એવી હકીકત મળી છે કૌશિકભાઈના મોબાઈલમાંથી કે એમાં એમની પત્ની ફાલ્ગુની જે છે એમની પણ સંડોવણીઓ હતી. એમને પણ અટક કરવામાં આવ્યા છે અને જ્યુડિશિયલ કસ્ટડી જે છે અટક કરી અને